તો સૌથી પહેલાં કુંડલીની જાગૃત માટે તમારે પ્રાણ ઉર્જાનું ડાઉનલોડ કરતાં શીખવું પડશે. અને ઓમ સિવાય નહીં થાય. તો મારા ગુરુ મને શીખવાડતા, મને કે મનમાંથી ઓમ લેવો અને નીચો પ્રહાર કરવો. જેવો પ્રહાર કરશો એટલે કુંડલીનું મુખ ધીમે ધીમે ઉપર આવશે. બરાબર છે. આ પ્રયોગ મને કરાવતા. પછી હું કહેતો, હું બાપુ કયા ચક્ર ગુરુજી પહોંચ્યો? મને કે તારા ચક્રથી શું મતલબ છે, તું અહીંયાથી મતલબ રાખ. બરાબર છે. બીજી આની અંદરની એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત કહું કે દુનિયાની અંદર બધા ઓર્ગન ટ્રાન્સફર થાય છે. આંખ ટ્રાન્સફર થાય, કાન થાય, બરાબર છે. હૃદય પણ હવે તો ટ્રાન્સફર થતું થઈ ગયું છે. વિજ્ઞાનની સારી શોધ છે. આ મેરુદંડ ક્યારે થાય છે? ચાઇના 20 વર્ષથી મથે છે. અમેરિકા છેલ્લા 15 વર્ષથી પ્રયાસ કરે છે. બરાબર. કેમ કે મનુષ્યની તમામ ઉર્જાનો આધાર ક્યાં છે? મેરુદંડ. 84 લાખ યોનિમાંથી મેરુદંડ સીધો હોય એવું કોઈ ખરું મનુષ્ય સિવાય? નથી ને. તો મનુષ્ય માત્ર જ મોક્ષના અધિકારી છે. બરાબર છે. તો લોકો કહે છે અહીંયાથી ચડે, અહીંયાથી ચડે. નહીં. અતિ સૂક્ષ્મ મેરુદંડની પાછળ અતિ સૂક્ષ્મ નાડી આવેલી છે અને સંપૂર્ણ ઉર્જા ત્યાંથી ઉપર ચડે છે. બરાબર છે. અને વ્યક્તિ મર્યા પછી પણ ઘણી બધી ઉર્જાનો સ્ટોરેજ ત્યાં હોય છે. એટલે સમાધિની પ્રથા એટલે હતી. દરેક માટે સમાધિ નહીં, પણ એ ઉચ્ચ કોટીના યોગી હોય એના માટે, જેથી આજુબાજુના એરિયા સુધી પોતાની એક આશ્રમ સુધી એક ઉર્જા સ્થાપિત રહે. બરાબર છે. તો મેરુદંડ ક્યારે ટ્રાન્સફર થતો નથી. બરાબર છે. ઇન્દ્રનું વજ્રાસન શેનું બનેલું હતું? દધીજી ઋષિના મેરુદંડનું, જે આપણે હાડકાઓનું કહીએ છીએ. હા. તો એની પાછળ એવડી ઉર્જા હોય ને જે સુદર્શન ચક્રને પણ ટક્કર આપી શકે. કેમ કે દધીજી ઋષિના હજારો જન્મોનું નહીં, લાખો જન્મોનું ઉર્જાનું સ્ટોરેજ ત્યાં હતું. તો મૂળ કુંડલીની જાગ્રતમાં જે પણ પ્રહાર થાય છે, તો નાનકડી કીડી ચડતી હોય ને એવો તમને ભાસ થવા લાગે ત્યારે સમજવું કે કુંડલીની જાગ્રતમાં તમે છો. બાકી મન તમને અત્યાર સુધી ડફોડ બનાવે કે હું 3જા ચક્રમાં છું, 4થા ચક્રમાં છું ને ફલાણું ચક્ર ખુલ્યું છે, એ મન તમને લૂચું છે એટલે ડફોડ બનાવે. એક કલ્પનાઓ બાજુ તો ખૂબ લઈ જાય, ઘણી બતાવે. તમને એમ થઈ જાય ઘણી વખત એટલો આનંદ આપી દે ને મન થોડી વાર, તમે ધ્યાનમાંથી બહાર આવી જાય ને એમ થાય કે મને ખરેખર શું આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. પણ મન એનો ખેલ કર્યા વગર રહેતું